જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે બનાવશું ફુલાવર બટેટાનું શાક। તો અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે। એમાં આપણે રાઈ નાખી છે અને આની પહેલાં પણ મેં કીધું છે કે રાઈ છે એને આપણે સારી રીતે ફૂટવા દેવાની છે। જો રાઈ સરસ રીતે ફૂટી જશે ને તો જ આપણી સબ્જી છે એ સરસ બનશે। કાચી રાઈ જો સબ્જીમાં રહેશે તો ખાવાની મજા નહીં આવે। ત્યારબાદ એમાં આપણે આખું જીરું નાખશું, ત્યારબાદ હિંગ નાખશું અને આ રીતે બટેટાના મેં પીસ કરી અને રેડી રાખ્યા છે। તો બટેટા નાખશું અને સારી રીતે મિક્સ કરી લેશું, કેમ કે બટેટા છે એ આપણે અહીંયા પહેલાં જ નાખવાના છે, કેમ કે બટેટાને ચડતા વાર લાગે છે અને ફ્લાવર છે એ ફટાફટ ચડી જાય છે। એટલે આ રીતે આપણે બટેટાને અહીંયા પહેલાં એડ કરી દેવાના છે તેલમાં, જેથી કરીને એ સરસ તેલની સાથે ફ્રાય થઈ જાય। ને અત્યારે બટેટા પણ નવા આવતા હોય છે તો એને ચડવામાં થોડી વાર લાગે છે। તો જો તમે આ રીતે શાકમાં પહેલાં બટેટાને નાખી દેશો તો એ સરસ રીતે ચડી જશે। ત્યારબાદ હળદર છે એ આપણે અહીંયા લીધી છે અને હળદર પણ આપણે અત્યારે જ એડ કરી દેવાની છે, જેથી કરીને સબ્જીનો ખૂબ જ સરસ કલર આવે અને હળદર છે એ પણ કાચી ના રહે। એટલે આ રીતે તેલમાં જ હળદર નાખી દેવાની છે અને ત્યારબાદ આપણે ફ્લાવર સુધારી અને રેડી રાખ્યું છે અને એને મેં 2 થી 3 પાણીથી ધોઈ લીધું છે। તો એ ફ્લાવર એડ કરશું અને ફ્લાવરને આ રીતે મેં મોટું મોટું કટ કર્યું છે, એકદમ બારીક કટ નથી કરવાનું। આ રીતે થોડું મોટું કટ કરી અને લેવાનું છે, કેમ કે આગળ જતાં આપણે મિક્સ કરશું એટલે થોડું તો એ તૂટી જ જશે। એટલે આ રીતે થોડું મોટું હશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે, એકદમ એનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવશે। તો આ રીતે 3 થી 4 વાર તમારે પહેલાં એને ધોઈ લેવાનું છે, પછી જ તમારે એની સબ્જી બનાવવાની છે, કેમ કે ફ્લાવરમાં બહુ બધી જીવાત અને દવા છાંટેલી હોય છે। એટલે પહેલાં મીઠું નાખી અને તમારે એને એકવાર ધોઈ લેવાનું છે, ત્યાર પછી 2-3 વાર તમારે એને સાદા પાણીથી ધોવાનું છે। એટલે તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ વ્હાઈટ ફ્લાવર બની જશે અને એની સબ્જી પણ ખૂબ જ સરસ બનશે। એટલે ફ્લાવરને અહીંયા આપણે થોડી વધારે વાર ધોવું પડે છે રેગ્યુલર શાક કરતાં। તો આ રીતે આપણે અહીંયા ફ્લાવર એડ કરી દીધું છે અને સારી રીતે હવે એને આપણે મિક્સ કરી દઈશું। અને ઘણા લોકો આ ફ્લાવરનું શાક કુકરમાં પણ બનાવતા હોય છે, પણ કુકર કરતાં આ રીતે તમે કડાઈમાં બનાવશો તો ખરેખર ફ્લાવરનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ સરસ બનશે। કુકરમાં બહુ વધારે ચડી જાય તો ફ્લાવરનો સ્વાદ એટલો સારો ના આવે। એટલે તમે આ રીતે એકવાર કડાઈમાં પણ બનાવીને જોજો, કેમ કે મોસ્ટલી બધા ઘણા કડાઈમાં કે કોઈ કુકરમાં બનાવતું હોય છે, પણ આ રીતે કડાઈમાં બનાવવાથી ખૂબ જ સરસ આ શાક બને છે। તો બને તો તમે કડાઈનો ઉપયોગ કરજો। અહીંયા આપણે ફ્લાવરની સબ્જીને 3 થી 4 મિનિટ જેવું ચડવા દઈએ, પછી આપણે આગળના જે મસાલા છે એ એડ કરશું। અને અત્યારે ફ્લાવર પણ ખૂબ જ સરસ આવે છે, કેમ કે એની સિઝન છે તો એકદમ મીઠાશવાળું ફ્લાવર આવે છે, એટલે શાક ખૂબ જ સરસ બની અને રેડી થાય। તો અહીંયા 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે, તો એમાં આપણે ટમેટાં એડ કરી લીધા છે। ટમેટાં એડ કરી અને આપણે આ રીતે અહીંયા મિક્સ કરી લીધું છે। અને જો હું બધી વસ્તુ નાખી અને બતાવવા જાત તો વિડીયો બહુ મોટો બની જતો હતો, એટલે ફટાફટ આપણે આ રેસીપી બતાવવા માંગીએ છીએ। એના માટે અહીંયા મેં આગળ ટમેટાં એડ કર્યા, લાલ મરચું પાવડર અને ધાણા જીરું નાખી અને બધી વસ્તુને મિક્સ કરી લીધું છે। અને અહીંયા આપણે ચેક કરી લઈએ ટમેટાં નાખ્યા પછી આપણા બટેટા જે છે એ ચડી ગયા છે કે નહીં। તો અહીંયા બટેકા પણ સરસ રીતે ચડી ગયા છે અને આમાં મેં બીજા એક્સ્ટ્રા કોઈ મસાલા નથી નાખ્યા। આપણે આમાં લાલ મરચું પાવડર અને નમક, ધાણા જીરું પાવડર અને ટમેટું એડ કર્યું છે અને મિક્સ કરી લીધું છે। અને લાલ મરચું નાખ્યા પછી પણ આપણે અહીંયા 3 થી 4 મિનિટ માટે એને પકાવવાનું છે। ત્યારબાદ એમાં આપણે ગરમ મસાલો એડ કરશું। તો અહીંયા મેં કિચન કિંગ મસાલો લઈ લીધો છે। કિચન એક્સપ્રેસનો જે આ કિચન કિંગ મસાલો આવે છે એ ખૂબ જ સરસ આવે છે અને આ ફ્લાવરના શાકમાં તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલે તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો। જોકે આ દરેક સબ્જીમાં ખૂબ જ સરસ લાગે છે, પણ આ ફ્લાવરના શાકમાં તો એક્સ્ટ્રા ખૂબ જ સરસ લાગે છે, એટલે ચોક્કસથી તમે આ કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરજો। અને જો તમારી પાસે કિચન કિંગ મસાલો ના હોય તો તમારે રેગ્યુલર મસાલો હોય એ પણ તમે એડ કરી શકો છો। અને ઘણીવાર હું તો મેગીનો મસાલો પણ નાખી અને આ સબ્જી બનાવું છું, તો ખૂબ જ સરસ બને છે। તો બને તો તમારી પાસે આ કિચન કિંગ મસાલો હોય તો એ એડ કરજો। તો અહીંયા આપણે ગરમ મસાલો એડ કરી લઈએ
અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું એને. અને જે આ ગરમ મસાલો છે એ આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે. એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, એટલે આપણે અહીંયા એને પહેલાં નથી નાખવાનું. આપણે જ્યારે શાક ચડી જવા આવે ત્યારે એ મસાલો એડ કરવાનો છે અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે. તો સારી રીતે મિક્સ કર્યા પછી સબ્જી આપણી એકદમ સરસ રેડી છે બનીને. તો તમે પણ ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને ખૂબ જ સરસ બને છે. કુકર કરતાં તમે કઢાઈમાં બનાવશો કોઈ પણ શાક એ ખરેખર કુકર કરતાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે. એટલે તમે આ રીતે ફ્લાવરનું શાક તો મારું એવું જ સજેશન છે કે તમે કઢાઈમાં જ બનાવો. તો બની અને રેડી છે આપણું ફ્લાવર બટેટાનું શાક. અને જો તમને આ શાકમાં ટામેટું ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ શાક બની જાય પછી ઉપરથી તમે એમાં લીંબુ પણ એડ કરી શકો છો. પણ સ્પેશિયલી અમારા ઘરમાં આ શાકમાં ટમેટું ખૂબ જ બધાને ભાવે છે એટલે મેં એડ કર્યું છે. જો તમારા ઘરમાં ટામેટું ના ખવાતું હોય અને તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે આપણી સબ્જી બની અને રેડી છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.